લગ્ન તો એટલે કંઈક તો હશે ને કે શું થઈ જશે, શરીર વહી જશે, શું થશે? સમય પસાર કરવાનો સમય પસાર કરવામાં તો સર્વિસ ચાલુ હતી એટલે ઈ તો જે રેગ્યુલર હતું એ જ. બરાબર. એસએસઆઈ તો તમને પ્રશ્ન જ નહોતો તો ક્યાં સવાલ? ઘણું હતું અંદર તો કોઈને કઈ નતું એમ અંદર. અચ્છા અચ્છા બરાબર. અચ્છા અચ્છા કોઈ જાતની ઓલી અસર જ નથી દેખાતી. અસર નથી એનાથી. બરાબર નહીં શરદી નહીં ઉધરસ નહીં કોઈ જાતની આડઅસર. બરાબર. એ સારું રિઝલ્ટ કહેવાય. થોડાક દિવસ પાછું મેળે વહી જાય. હા એ તો છે. તમે કેર કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓબ્ઝર્વેશન કઈ નતું કર્યું કોઈ કઈ? ઓબ્ઝર્વેશનમાં આમ ક્યારેક થઈ જતું કે ભાઈ આપણે આમાં આ જે છે એ તો જે વાયરસ આવ્યો છે થોડોક સમય પછી આને ફેસ કરવો જ પડશે, એટલે એના માટે આપણે પ્રિપેર રહેવું પડશે. માનસિક વધારે અમુક સમય જે આપણને ક્યારેક એવું થયું હોય કે ભાઈ કદાચ ભ્રમ હોય કે જે ઝલક મળી પછી એ વહી જાય છે, તો એ કોશિશ કરવાથી તો એ નથી આવતી પછી, કારણ કે એ કોશિશ જ થઈ છે એક જાતનું. એટલે આપણે એમ સમજો કે એક બાળક તોફાની બાળક છે અને તોફાની બાળક ઘરને અસ્ત વ્યસ્ત કરી દે આમ કોઈ ઘણું, અને પછી ડાયા મા બાપો એને સમજાવે અને એનું જે કરેલું બધું હરખું કરી દે એક ટાઈપના. એવી રીતે અત્યારે માનવ જાતે જે પ્રકૃતિની હારે જે ચેડા કરેલા હતા, પ્રકૃતિને જે રીતે બગાડેલી હતી, ઓઝોનનું પડ જે તોડી નાખેલું હતું, એ સિવાય માનવને પોતાને એમ થતું હતું કે પોતે કંઈક છે. એ બધી વસ્તુ પોતે કંઈક માનવ, તમે વિચાર કરો કે એક નાનું વાયરસ છે, નાનું વાયરસ આખે વર્લ્ડનું કોઈ વ્યક્તિ એને હજી શોધી નથી ગયું કે શું છે. તો માણસની પોતાની હસ્તી શું છે? માણસ છે એની હસ્તી શું છે? માણસ પોતે એમ ધારતો હતો. એ સિવાય માણસ પોતે પશુઓની જે હત્યા કરતો હતો, તમે આમ જુઓ તો પશુઓની હત્યા ગમે તે કરી ગયા, જાણે કે એ આમ આ પૃથ્વીનું ખરાબમાં ખરાબ બાળક હોય ને મનુષ્ય જાતિ. હવે તમે વિચાર કરો કે એ મનુષ્ય જાતિએ આ બધી ખરાબીઓ ઊભી કરી હતી, એને અમુક સમય 1000 મીટરનું ઓઝોનનું પડ છે એ પ્રકૃતિ એની રીતે હરખું કરી દીધું. આપણે જે બગાડેલું હતું એને સરસ કરી દીધું. એટલે અત્યારે આપણે એક નોલેજ લેવાની જરૂર છે કે આપણે જીવન છીએ એના કરતા ગ્રહોની જે જીવનતા છે ને, ગ્રહોની જીવનતા આપણા કરતા વધારે છે, અને એ લોકો આપણું હિલિંગ કરી શકે છે, આપણને આપણી પૃથ્વીને બરાબર કરી શકે. તમે વિચાર તો કરો કે પક્ષીઓના અવાજ નહોતા આવતા, પક્ષીઓના અવાજ આવ્યા. આ બધું હિલિંગ કર્યું કોને? આ હિલિંગ કરવાની તાકાત કોની હતી? તો એ કે એ જે આ જે ગ્રહો છે આપણા, જે ગ્રહો અત્યારે શનિ છે, મંગળ છે, ગુરુ છે, સૂર્ય છે, એટલે બધાના રોલો છે, અને બધાએ પોતપોતાના રોલથી જે કરવાનું હતું એ કરી દીધું. અને માણસને પૈસા કરતા પોતાની જે વેલ્યુ છે ને એ પોતાની વેલ્યુ કરાવી. આમ તમે જુઓ તો એને પોતાની વેલ્યુ કરાવી. હવે તમે વિચાર કરો કે આપણા કરતા ઇન્ટેલિજન્ટ છે એ આ ગ્રહો છે. આપણે કેમ મા બાપમાંથી જન્મી છીએ, આપણે મા બાપની અંદરથી જન્મી છે, તો મા બાપના જીનેટિક આવે છે કે નથી આવતા? આપણે આવ્યા છીએ, આપણા મા બાપ સાચા મા બાપ છે એ એક સેન્સથી ગ્રહ છે, એક સેન્સથી સૂર્ય છે, એક સેન્સથી એબ્સોલ્યુટ છે, આપણા મા બાપો છે. હવે આ મા બાપોમાંથી આપણું જીનેટિક આવેલું છે, આ ગ્રહોમાંથી આપણું જીનેટિક આવેલું છે, પ્લાનેટોમાંથી જીનેટિક આવેલું છે. હવે આ જીનેટિક એટલે એના નેચરો, ગુરુના અમુક નેચરો છે, શુક્રના અમુક નેચરો છે, બુધના અમુક નેચરો છે,
ઓલા ઓલા આપણે ચંદ્રના અમુક નેચરો છે, એ બધા જુદા જુદા પ્રકારના નેચરો આપણી અંદર આવેલા છે. અને આપણે અત્યારે આપણી હાલત એવી છે કે આપણી અત્યારની હાલત એવી છે કે આપણે આની અંદર કોઈ હાજર નથી. એટલે હાજર નથી તો એને હલાવે છે કોણ? આપણે અંદર હાજર જ નથી તો કોણ હલાવે છે? તો આ ગ્રહો છે એ હલાવે છે, આપણે નથી. આપણી પ્રેઝન્સ જ નથી તો હલાવશે કોણ? એટલે ગ્રહો જે પ્રકારે આપણે કર્મના પરિણામ આપવા માટે તત્પર થયા હશે એ કર્મો પ્રમાણે આપણે આપોઆપ વિચાર કરશું, એવી પરિસ્થિતિઓ આવશે અને આપણે રોબોટની જેમ કામ કરશું. એટલે આપણે આ રોબોટ જેમ છીએ ને એમાંથી આપણે ક્યાંક બહાર નીકળવાનું છે. સૂર્યમાંથી નીકળેલા સૂર્ય થવાનું છે, એબ્સોલ્યુટમાંથી નીકળેલા એબ્સોલ્યુટ થવાનું છે. સૂર્યમાંથી જે ગ્રહો નીકળ્યા છે માનો કે, તો એ લોકો સૂર્યની અંદર છે પ્રકાશ છે, એનર્જી છે અને અવેરનેસ છે. અને સૂર્યમાંથી જે ગ્રહો નીકળ્યા છે એ બધા ગ્રહોને છેલ્લે સૂર્ય બનવાનું છે. જે બધા ગ્રહોમાંથી છૂટા પડ્યા એમાં અત્યારે ગુરુ અને શનિ એ સૂર્ય બનવામાં નજીક છે. આપણે થોડાક અત્યારે આપણા પૃથ્વી છે એની અંદર અવેરનેસનું આ ત્રીજું ફ્રેઝ આલે છે. પ્રકાશ લઈ લીધો, એનર્જી લઈ લે છે, અને ત્રીજું અવેરનેસનું તત્વ છે એ પૃથ્વીની અંદર અત્યારે આવી રહ્યું છે. પૃથ્વીની અંદર અવેરનેસનું તત્વ છે એ અહીંયા આવી રહ્યું છે, પ્રગટ થઈ ગયું છે. એટલે તમે બાળકને જુઓ તો બાળક ઇન્ટેલિજન્ટ કેવું થાય છે? તો આ બાળક જે ઇન્ટેલિજન્ટ દર પેઢી જે ઇન્ટેલિજન્ટ થાય છે એ અવેરનેસનું તત્વ છે. અને આ અવેરનેસનું તત્વ એ આપણે માનવની અંદર આપણે સૂર્ય થવું હોય માનવે, તો અવેરનેસ છે એ સૂર્ય છે. અને એ અવેરનેસ જે સૂર્ય છે એ આપણે સૂર્ય બનવાનું છે એમ આપણને કહેવામાં આવે. એટલે આપણે સૂર્ય બનવું એટલે આપણે કોન્શિયસ થવું, ભાનનો વધારો કરવો, અવેરનેસ છે એમાં જીવવું, એનો અર્થ એમ થયો. એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ આપણે જે કેઓટિક પૃથ્વીને બનાવેલી છે, અરાજક પૃથ્વીને બનાવેલી છે, એમાંથી આ ગ્રહોએ એની પોતાની રીતે એની પોતાની ઇન્ટેલિજન્સથી આ પૃથ્વીને અત્યારે હરખી કરેલી છે. એ રીતે વાત સાચી કે વાતાવરણમાં ઘણો ફેર દેખાય, ઘણો ચેન્જ. આની નોકરી બેમે છે એટલે હું હમણાં એને મળવા ગયો હતો એકવાર. તો એ જે ત્યારે વાતાવરણ હતું એને એ જ બતાવ્યું મને કે જો આ પક્ષીના અવાજ અમે નતા સાંભળ્યા. અચ્છા, બરોબર. અને આવું વાતાવરણ નતું હજી. એટલો ફેર છે. અચ્છા. પણ સવાલ તો શું, તો અંદરની વ્યવસ્થાને જાળવવાનો છે. આપણી અંદર કેઓટિક જે સ્થિતિ છે ને, અરાજક જે સ્થિતિ છે ને, એ અરાજક સ્થિતિને આપણે જો બરાબર કરવી હોય તો આપણી અંદર ભાનનું તત્વ છે એ વધવું જોઈએ, અવેરનેસનું તત્વ છે એ વધવું જોઈએ. આપણી ગતિ સૂર્ય તરફ થવી જોઈએ, ચંદ્ર તરફ નહીં. આપણી અત્યારની જે ગતિ છે એ અત્યારે ચંદ્ર તરફની આપણી ગતિ છે, સૂર્ય તરફની ગતિ નથી, અવેરનેસની ગતિ નથી, બેહોશી છે. એટલે આ ગ્રહો છે ને એ માસ હિપ્નોટિઝમ કરે. ગ્રહો શું કરે? તમે અત્યારે બધા લોકોની તમે દશા જોવો તો ભયપ્રદ. હવે આમાંથી કોક અંદર જેની જાગૃતિ હોય એ જ લોકો આમાં બહાર હોય, બાકી સામૂહિક લોકો આ વારે આ ન્યૂઝ સાંભળ્યા રાખે, વારે કર્યા રાખે, એના દ્વારા કાંઈ નહીં. મીડિયા ખાલી છે, બધા પોતે એટલા બધા ખાલી છે કે નાની વસ્તુને રિપીટેડ બતાવ્યા રાખે. અને માણસ નવરો છે તો એ જોયા રાખે અને ચિંતા કરે રાખે, ભય પેદા કરે રાખે. એટલે સવાલ એ છે કે આપણી અંદર ઇન્ડિવિજ્યુઆલિટી કેવી રીતે પ્રગટ થાય, આપણે ખરેખર અવિભાજ્ય વ્યક્તિ કેવી રીતે બની આગી આપણી અંદરથી, કે જેથી આપણને આ એસ્ટ્રોલોજીનો સામૂહિક પ્રભાવ નહીં પણ હાયરનો, આપણે વ્યક્તિગત રીતે હાયરના પ્રવાહોને ઝીલી શકી, અને આપણે હાયરમાં રહીને સામાન્ય વ્યક્તિઓ જે રીતે જીવે છે એવી રીતે નહીં, પણ આપણે એક અલગ રીતે શાંતિથી, પ્રેમપૂર્ણ રીતે, આનંદથી, શાંતિથી આપણે જીવી શકીએ. એના માટે આપણે આ તત્વોમાં રહી તો કરી શકીએ. એટલે આ તત્વો પ્રત્યે આપણે પ્રેમ કેટલો કર્યો આપણી અંદર,
આપણી અંદરની તમે અરાજકતા, અવ્યવસ્થા એ જોઈ તમે એમ? ક્યારેક ડોક્યું થઈ જાય. હા, એટલે આપણને કઈ દેખાણું જ નથી. મને તો એવું લાગે 2 મહિનાની અંદર કઈ કરતા કઈ દેખાણું જ નથી. અંદરની અરાજકતા નહીં જે હોય, આપણે અંદરનું કઈ નથી જોયું. આપણા અંદરના ખાલીપાનો ઘણો સાક્ષાત્કાર થયો છે. આખો દિવસ ક્યાં પસાર કરવું, એટલે માણસો ફિલ્મમાં, ટીવીમાં, પોતાના ઘરના ટીવીની અંદર નિરંતર રીતે એનો સમય પસાર કરતા હોય. એટલે અંદરનો આ રોગે અંદરનો ખાલીપો દેખાડી દીધો. પછી અંદર ફેમિલી લાઈફ, બધા એમ કહેતા કે ફેમિલી લાઈફ નથી. ફેમિલી લાઈફથી માણસ કંટાળી ગયો. ફેમિલી લાઈફ છે, તમે હારે, એટલે માણસ હારે રહીએ છે, પણ એની અંદર અમુક પ્રકારનો ડિસ્ટન્સ જોઈ છે. માણસ ભલે પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, બધા રહીએ છે, પણ અમુક ડિસ્ટન્સ જોઈ છે કે પતિ કામે ગયો, પત્ની પોતાની રીતે કામ કરે, છોકરાઓ એની રીતે ભણે છે, બીજું બધું એની રીતે હાલે છે, તો એ સારું લાગે. પણ સતત રીતે તમે સાથે રહેતા હો તો આમ એવી અવસ્થા થાય કે એની અંદર પછી સારું ન લાગે. એક અવસ્થા એવી આવે કે પછી સારું ન લાગે. કેટલી વાર તમે, એટલે માણસના પ્રશ્નો હતા એ કેવા કાલ્પનિક હતા કે ફેમિલીનું સુખ જોઈ છે, તો એ કેટલી વાર તમે, એટલે કોઈ વસ્તુ આ પ્રકૃતિની અંદર કોઈ વસ્તુ અતિ હોય ને, અતિ કે ઓછી, હાવ બીજા છેડાની વચ્ચેની જીવન જોઈ છે, જેમાં આંતરિક રીતે ડિસ્ટન્સ પેદા કરવાનું હોય છે, પોતાની અંદરનું એમ્પ્ટીનેસ પેદા કરવાનું હોય છે. ના, એટલે માણસને એની પોતાની તુચ્છતાનો અનુભવ થઈ ગયો. નાનો હરખો હાવ કરતા હાવ નાનો વાયરસ છે, અને બધા એમ કે 2.1 ગ્રામનો એનું વજન છે, અને એને આખા વિશ્વને, એટલે એમ કે અત્યારનો ટોટલ કરે તો એટલું વજન થાય એમ છે. પણ એને માનવ જાતને હાવ કરતી હાવ હરાવી દીધી કે તું કાંઈ નથી એમ. આ તો કઈ છે નહીં, રોગે કઈ નથી. તમે આમ જોવો તો શું છે એ રોગ? કઈ નથી, કઈ મારી નથી નાખતો. તમે કેર કરો તો કઈ થતું નથી. છતાંય ઈ રોગે, છતાંય હાવ સામાન્ય, આ તો પ્રકૃતિની એક નાનકડી સામાન્ય વસ્તુ આવીને એમ બતાવી કે તું કઈ નથી. અને આ બધી અવસ્થાની અંદર તમે જે બહારના લોકો આગળથી જે મેસેજ સાંભળો છો, ટીવીમાંથી મેસેજ સાંભળો છો, બીજામાંથી, એકેય વસ્તુ સાચી નથી. કોઈને કાંઈ ખબર નથી. ચાહે ડોક્ટર હોય તોય ભલે, ચાહે મીડિયા હોય તોય ભલે, ચાહે કોઈ પણ હોય તો ભલે, અને કોઈ રાઈટ ઇન્ફોર્મેશન છે જ નહીં. એટલે તમે મીડિયામાંથી લઈને કે આ પીવું, આ કરું, આ બધો અંદાજ છે ને. આમાં આ રોગ તો સિમ્પલ છે કે તમે થોડુંક ઠંડુ નહીં પીઓ, થોડુંક ગરમ પીશો, તમે અત્યારે બહારનું ખાઓ, અને અત્યારે જે થયું છે કેવું, કોઈ માંદું પડતું નથી. ઓરિજિનલ આપણે જે ખોરાક ખાઈ છે એમાં માંદું પડે એવું કઈ છે જ નહીં. 60% ટેબ્લેટ બજારમાંથી દવાની બંધ થઈ ગઈ. તમે વિચાર કરો, ખાલી બહારનું આપણે ખાતા નથી, બહારનું ને ઠંડુ ખાલી ખાતા નથી, એના દ્વારા આપણે અંદર શું થયું તમે જ જો. આપણે હેલ્ધી કેટલા છે, કેટલા સોલિડ છીએ આપણે એમ. એટલે આપણું હાવ ખોટી પ્રાકૃતિક જીવન કેવું ખોટું હતું એ આપણને બતાવી દે છે. એમ કે સરેરાશ મૃત્યુઆંક જે થતો એના કરતા ઘટ્યો 30%. મૃત્યુઆંક ને, હા, ના કરપ્શન શું, આપણે લૂંટફાટ, બળાત્કારો, આ બધી વસ્તુ હાવ કરતા હાવ થઈ ગઈ ઓરિજિનલ એમ. એ સિવાય ખોટા પ્રશ્નો નિર્માણ કરતા હોય કોઈ જુદા જુદા પક્ષના જુદા કરીને, એ બધું શાંત થઈ ગયા. હવે એ શાંત કોઈ સરકાર ન કરી શકે, કોઈ ન કરી શકે, એ કુદરતે કરતી હતું એમ. કેટલી વસ્તુ બિનજરૂરી હતી એ ખબર પડી. ના, બિનજરૂરી તો ઘણી બિનજરૂરી જ હતી. સાચી વાત છે. ઘરમાં આવ્યા એટલે એ બધું બંધ થઈ ગયું. અચ્છા.
પણ એનો તમે કીધું રાઈટ યુઝ રાઈટ યુઝ હોય ને એટલે આમાં શું થાય કે તમને કંઈ અંદર દેખાતું ન હોય ને એટલે અંદર તો કેટલું રિપેર કરવાનું છે તમે આમ ન અંદાજ કરો. પણ આપણી માનવ જાતની અંદર એટલી બધી એટીટ્યુડ, એટલા બધા ભાવો પડેલા છે, નાની નાની હેબિટો પડેલી છે, એ એટલું બધી છે કે એની ઉપર તમે કામ કરો તો તમે નવરા ન થાવ એટલું કામ છે અંદર. અંદર કામ ઓછું નથી, પણ તમને દેખાય તો થાય ને. મારો અમુક પ્રકારનો નેચર જ્યારે ત્યારે પ્રગટ થઈ જાય છે તો એના ઉપર મારે કામ કરવાનું છે. અમુક પ્રસંગો બને છે ત્યારે મારી અમુક એટલે લગભગ નેગેટિવ એટીટ્યુડ જ આપણી અંદર નેગેટિવ એટીટ્યુડો છે અંદર પડેલી છે, અને નેગેટિવ એટીટ્યુડ નિરંતર રીતે આપણને નેગેટિવનેસ તરફ દોરે છે. તો એ આપણને અંદર અત્યારે આપણે આની ઉપર કામ કરીએ એમ છે. આ 2 મહિના તમને થયા, તમારી પહેલાની હાલત ને અત્યારની હાલતમાં શું ફરક છે? તમારી હાલત હતી પહેલા, સાચું બોલજો, ખોટું નહીં બોલતા, પહેલા હતા ને અત્યારે હતા એમાં તમને કઈ ફરક લાગે? 2 મહિનામાં એક દી આરામ નથી કર્યો, ડ્યુટી ચાલુ છે. ઓહો, બરાબર. ડ્યુટી હતી અને એક્સ્ટ્રા ડ્યુટી. ઓહો, બરાબર. તમે હોત રાજકીય રીતે અચ્છા ગરીબ માણસોને કીટ આપે. બરાબર બરાબર. અચ્છા આ કરીને તો હા એટલે એમાં મને રેશન કાર્ડની દુકાને ડ્યુટી હતી. બરાબર. પબ્લિક તો ઈ જે 200 જણા દેવાનું હતું 500 જણા ભેગા હતા એવું બધું જોયું. બસ બરાબર. કોઈ પબ્લિકમાં ફેર ઈ નથી દેખાણું. પબ્લિકમાં નહીં, આપણામાં ફેર શું નહીં ગયો મને કે હાલો એ અવ્યવસ્થા, એ લોકો અવ્યવસ્થા કરે છે તો પણ મને શું થાય છે 200 જણા આવે છે 400 જણા, તો તમે શું કરો? તમને શું પ્રોબ્લેમ થાય? હે કંઈક તો થાય ને. વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોને કરી દે. હા, અંદરથી એમ થાય કે આ જો કોઈ એવો કોરોનાથી કોઈ બીતા નથી, બરાબર, વાયરસ છે. હા હા, પબ્લિક એવી જ રીતે ભેગું થતું. બરાબર. કોઈના ગંભીરતા અચ્છા જે ટૂંકમાં આપણે કહીએ ને કે લેવી જોઈએ થોડી, હા હા, ઈ કોઈ હતી નહીં. પણ એ એજ્યુકેશન આપણને કેમ નથી? આખો એમ કે સરકારે જ પગલા લેવાના અને 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 આપણે જે એના નાગરિકો છીએ કંઈ ન કરી એનું કારણ શું? એમ કેટલી બેહોશી, એમ આપણી અંદરની બેહોશી કેટલી છે? ભયથી અંદર રહીએ ઈ અંદર એવું ગમતું. હા એમ મને એમ લાગે કે આમ ભલે માણસને પણ ઓમ ખરાબ હાલત થઈ ગઈ અંદર. તમે આમ જુઓ ને, એક સેન્સથી ખરાબ હોય, એક સેન્સથી બધું એક્સ્ટ્રીમ હોય. બધી વસ્તુ, તમારું ટીવી એક્સ્ટ્રીમ હોય, તમારું મોબાઈલ એક્સ્ટ્રીમ હોય, તમારું બધું એક્સ્ટ્રીમ જ હોય. તમે જુઓ તો ખાવા પીવાથી માંડીને બધું એક્સ્ટ્રીમ જ હોય. આમ તમે જુઓ તો એની ઉપર કંઈ કંટ્રોલ ન થાય. આપણો અંદરનો ખાલીપો છતો થતો હોય કે આ વસ્તુ કરું, આ વસ્તુ કરું, આ વસ્તુ કરું, એમ એ તો થતું. ઓલું જે બહાર દોડતા એ ઘરમાં પછી આવી રીતે. હા, ઘરમાં હા એ ના, એટલે માણસે ઓબ્ઝર્વેશન નથી કર્યું. નકર હવે ઘણી વસ્તુ અત્યારના સમય દરમિયાન ઘણી વસ્તુ આવી હોય એની સામે. આની અંદર તો તમારે તમારી જાતથી જ રહેવાનું છે. કોઈ મીડિયા સાચું નથી, કોઈ છાપું સાચું નથી, કોઈ ડોક્ટર અભિપ્રાય આપે છે એ સાચો નથી. તમારે તમારી રીતે જીવવાનું છે. એટલે એક જણો એક સમાચાર લઈને આવે, બીજો એ કોઈ સાચી વસ્તુ જ નથી. કોઈને હજી એક્યુરેટ ખબર જ નથી. પછી ક્યાં સવાલ? જેટલી ચેનલ ફેરો બધામાં અલગ અલગ ઈ ડેટા પાછો આપણે લઈને સ્ટોર કરી. એટલે એમાંથી એક કોક ડેટા આપણે લઈ લઈએ કે આ સાચી વસ્તુ, આ બીજાને આપી, બીજાને ભય પેદા કરાવી. એટલે ખરેખર આ બધા સમાચારની જરૂર, ખાલી સમાચાર એવાની જરૂર હોય કે જે આપણા માટે અનિવાર્ય હોય. બાકી આ સમાચાર આને સાંભળીને શું કરવાનું હોય? અને કંઈ કરવાનું નથી.
અત્યારે આધ્યાત્મનું કંઈ ઉઠતું જ નથી. તમે તમારી હાજરીથી કંઈક એવું થયું છે કે અંદર કંઈક આધ્યાત્મનો કોઈ વસ્તુ આવતી જ નથી. કંઈક એવા પ્રવાહમાં આપણે ખોવાઈ ગયેલા છીએ ને કે અંદરથી હવે એમ કે કંઈ આવતું નથી એમ. મંદિરો બધા બંધ થઈ ગયા. મંદિરો બંધ, એટલે મંદિરો ને મસ્જિદો તો હંમેશા બંધ રહેવી જોઈએ. હું તો એમ કહું છું, મંદિર, મસ્જિદ, ગિરજાઘર જે બધું છે ને, એટલે ધર્મને તો સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂર છે. ધર્મની કોઈ જરૂર નથી, માનવતાની જરૂર છે, ધર્મની કોઈ જરૂર નથી. પણ એક છે જે આપણે આ 2 મહિના જે થઈ ગયા, હવે સમાચાર સાંભળ્યું બરાબર, પણ સમાચાર એ 2 મિનિટ પૂરતા કે આટલું આમ થયું બરાબર, બાકી આમ ખાલીપો તમારામાં ઘણો બધો આવી જાય. ખાલી પહોંચ્યા જ એટલે જે ચારે બાજુથી આપણે વાતચીત કરતા હોય ઓલાના લક્ષણ ઓલાના આ છે, એ 2 મહિનામાં આપણને ફીલ થાય હા. એટલે આ બીજી બધી નકામું છે ને આપણે સ્વસ્થ થઈ જાય બરાબર. અંદરની રીતે. બસ, એટલે અંદર ખાલીપો દેખાય. શું થાય? હા, ખાલી આપણે મન થઈ જાય કે ટૂંકમાં એકલા આપણે શું કરી શકીએ છીએ, ખોટા વિચાર ન આવે, કાંઈ નહીં. કારણ કે એક રૂમમાં જ આપણે વ્યવસ્થિત જ હોય તો આપણે આપણા મન પૂરતું એમ છે કે ના આમ શાંતિ છે. એટલે એક સેન્સથી શાંતિ હોય, બીજી સેન્સથી પાછો રજો ગુણ હોય કે હવે એકલો સમય કેવી રીતે પસાર કરવો એ હોય એને આપણે અંદર ઉતારી લઈએ તો એમાં ના. એટલે અંદર જેણે ઉતાર્યું હોય એના માટે તો સારું, પણ આમ જનરલ તો બહારની સાઈડમાં જ જવું પડે તમારે. કોઈ ને કોઈ આધાર તમારે લેવો જ પડે તમારે, કોઈ ને કોઈ રીતે. એટલે પોતાની વ્યસ્તતામાં રહેવા માટે બધા ટ્રાય કરતા હોય. પછી ચાહે ટીવીની હોય તોય ભલે, મોબાઈલની હોય તોય ભલે, ગમે તે હોય તો ભલે, આ રીતે જોયા રાખે કે અંદરનો ખાલીપો ભરાય તો. પણ અંદરનો ખાલીપો તેમ ભરાય નહીં. એટલે એવું બને કે જેને ઓબ્ઝર્વેશન કર્યું એને ખબર પડે કે આપણે કેટલા બધા ખાલી છીએ. એનું દર્શન અત્યારે થઈ શકે એમ. અત્યારે આપણને બહુ થઈ શકે કે ખાલી અંદરનો ખાલીપો કેવો છે. મનુષ્ય હંમેશા વ્યસ્ત રહેવા માટે જ પ્રયત્ન કરતો. એટલે વ્યસ્ત રહેવું એટલે પોતાની સામું ન આવવું, ટૂંકમાં પોતાની જાતને ભૂલી જાવી. એટલે માણસને બસ આ જ કર્મ કરવાનું છે, પોતાની જાતને ભૂલવાની છે. એટલે માણસ પોતાની જાતને ભૂલી જાય તો જ થાય એવું છે. કારણ કે જો પોતાની જાતને ન ભૂલી જાય તો એને રિસ્પોન્સિબિલિટી લેવી પડે. માનો કે હું અંદરનો ખાલીપો છે તો મારે ખાલીપો દૂર કરવા માટે પ્રયાસ કરવો પડે. કોણ કરે? કોણ માથાકૂટ કરે? આ જીવનને બદલાવવા માટે, આ મેન્ટાલિટીને બદલાવવા માટે કોણ તૈયાર થાય? કોઈ ન તૈયાર. બધાને જે આર્ટિફિશિયલ જીવન છે, આમ સગવડતા ભરેલું જીવન છે, કોન્ફ્લિક્ટ હોય તો ભલે રહ્યો, પણ રિસ્પોન્સિબિલિટી મારે નથી લેવી, એ ટાઈપનું આપણું અંદરનું તંત્ર. એટલે જવાબદારી નથી લેવી ને. અને અત્યારે તમે જે સંજોગોમાં હોય એના કરતા આ રિસ્પોન્સિબિલિટી, અંદરની રિસ્પોન્સિબિલિટી લ્યો, તમારી જવાબદારી વધી જાય. પ્રતિક્ષણે તમારે જાગૃત રહેવું પડે. એ શું કામ એને કરો તમે? એના કરતા હુતા બધું બરાબર છે. તમે જ્યારે જાગો છો ત્યારે તમારી અંદરની અરાજકતા, અવ્યવસ્થા, ક્રૂરતા, હિંસા બધી વસ્તુ અંદર દેખાય છે. આ કોણ જોવા માંગે છે? આ કોઈ જોવા માંગતું નથી. કલાક 2 કલાક બેહીને અંદર ઘોલાટી બોલો હા. નીકળી જ જવું. એટલે આ જવાબદારી કોણ લે? જવાબદારી તો લેવી પડે ને તમારે. તમારે અંદર ક્રાંતિ કરવી પડે. તમારી અંદર ક્રાંતિ કરવી પડે. અંદર ક્રાંતિ આપણે કરવાનો અર્થ શું થાય? પ્રકૃતિની આખું પાર જવાની પ્રક્રિયા છે. પ્રકૃતિ જે આપણને નિરંતર ધક્કા મારીને કામ કરાવે છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે. એ કોણ કરે? જ્યારે એને ગુસ્સો કરાવ્યો તો ગુસ્સો કરી લીધો, હિંસા આવી તો હિંસા કરી લીધી. જ્યારે જે તમારે લાચાર, મનુષ્ય જાતિ કેટલી બધી લાચાર છે. તમે આમ જો લાચારી છે. હાવ આર્ટિફિશિયલ જીવન જીવવા માટે કેમ એનું જીવન ખાલી આર્ટિફિશિયલ જ જીવન જીવવું છે? કોઈ ભાવ નથી, કોઈ કાંઈ નથી. જીવનને તમે આમ જીવનનું અવલોકન કરો. શરીર ઓરિએન્ટેડ જીવન છે, ફિઝિકલ. આ પશુતા, તમે આ પશુને જોવો છો ને, પશુની અંદર શું હોય છે? એની અંદર ડેટા નાખેલો હોય છે અને બોડી હોય છે. અને આપણે તો શું છીએ? આપણે મનુષ્ય જાત શું છે? જે ફિઝિકલ ડેટા જે આપણને, તમે વિચાર કરો કે ફિઝિકલને તમે કાઢી નાખો, ફિઝિકલ વસ્તુને કાઢી નાખો, કયો સંબંધ છે? શરીરને હટાવી દો. માનો કે તમારું ફિલ્મ તમારા બાળકો માટે છે, પત્ની માટે છે, પતિ માટે છે, મા બાપ માટે છે કે સગાવાલા માટે છે. એ શું છે? એ ફિલિંગ શું છે?
બોડી ઓરિએન્ટેડ છે. આ બોડી ઓરિએન્ટેડ છે. આ જો બોડીનું કંઈક બધું હટાવી દો તો તમારો કોઈ રિલેશનશીપ નથી. બોડીને તમે હટાવી દો, કયો રિલેશન છે? ક્યારે આપણે તમે જોયું છે કે બોડીના ભાવને આપણે હટાવી દઈએ તો કયો રિલેશન છે? તમે કોઈ દી અનુભવ્યું? બોડીને હટાવી દો, બોડીના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અને આના દ્વારા જ ફિલિંગ છે, આના દ્વારા જ ભાવ છે, આના દ્વારા જ બધું છે. મારા બાળક તરફ, મારા પત્ની તરફ શું કામ ભાવું છે? મને એના તરફથી કંઈક મળે છે ફિઝિકલી, અને ખોટે ખોટી મેન્ટલી, ઇમોશનલી ખોટે ખોટા કોઈ ભાવ નથી, કોઈ કાંઈ નથી, અને ખોટે ખોટો હું ભાવ બતાવું છું. મારી અંદર પ્રેમ હોય એવું બતાવું છું, હું કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય એવો દંભ કરું છું. એ સિવાય આમાં આ જીવનની અંદર શું છે? જે આપણે જેની હારે રહી છીએ એની હારે નેચરો ક્યાં મેળ ખાય છે? આપણે જે વ્યક્તિઓ સાથે આપણે જીવન જીવી છીએ એની હારે મેળ ક્યાં ખાય છે? આપણે મેળ ખવડાવી છે આપણા સ્વાર્થ માટે થઈને, આપણા સ્વાર્થ માટે થઈને આપણે એની હારે મેળ ખવડાવી છે. આપણને ખબર નથી આ શું કરી રહ્યા છીએ આપણે અત્યારના તમે અંદર ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખબર પડશે શું કરી રહ્યા છીએ. નજીકના નેચરને જો, છોકરાનું નેચર હોય તો તમે જુઓ, ફાધરનો નેચર હોય તો જુઓ, મધરનો નેચર હોય તો જુઓ, બધા એનું એડજસ્ટમેન્ટ કરે છે. બધા જે એડજસ્ટમેન્ટ કરે છે, બાપાનો સ્વભાવ ગમતો નથી, કોઈને મધરનો સ્વભાવ નથી ગમતો, કોઈને વાઇફનો સ્વભાવ નથી ગમતો, કોઈને કોઈ સ્વભાવ નથી. પણ હવે જીવનની રિસ્પોન્સિબિલિટી કોણ લે? તમે ભલે મારું અપમાન કરી નાખો તો અપમાન કરી નાખો, પણ મને તમે સગવડતા આપો એટલે મારે આ બધું હાલે. એટલે શરીરના ઓરિએન્ટેડ આ બધી વસ્તુ છે. શરીર સિવાય કાંઈ નથી. શરીર સિવાય આ પૃથ્વીની અંદર કાંઈ નથી. એટલે આટલા તમે આટલા શસ્ત્રો, આ વિશ્વના બધા દેશો આટલા બધા શસ્ત્રો કેમ બનાવે? એકબીજાને લૂંટવા માટે શું કામ? એને શોષણ કરવા માટે શું કામ? એને છેતરવા માટે, લૂંટ કરવા માટે માણસો કેમ એમ કરે? શું કામ કરે? તો પછી એટલે શરીર માટે જ ને. તમે માનો કે પૈસા લૂંટીને શું કરશો? શસ્ત્ર બનાવીને શું કરશો? કે આખા દુનિયામાં બસ હું રાજ કરું છું, બસ એ સિવાય કઈ જઈશ? આ ઈગો સિવાય કઈ છે? આ શરીરની સાથેના તાદાત્મ્ય સિવાય શું છે એમ? એટલે મનુષ્ય જાતિ છે એ લાચારી માટે જ જન્મેલી છે. એમાંથી કોક રેર વિરલા હોય એને એટલે આની અંદર એક આ જે ગ્રહો છે ને એની અંદર એક લો છે કે માનો કે સૂર્યમાંથી જે નીકળેલા ગ્રહો છે, સૂર્યમાંથી નીકળેલા ગ્રહો છે એ જે પોતાની ધરી ઉપર નથી ફરતા ને, માનો કે અત્યારે ચંદ્ર છે કે મંગળ છે કે એ છે, હજી પોતાની ધરી ઉપર થોડા એટલે આ તો ચંદ્ર તો ફરતો જ નથી, પણ એમ કે જે ગ્રહો પોતાની ધરી ઉપર ફરવાનું શરૂ કરે એટલે કેમ આપણે મંથન કરતા હોય, આપણે દહીંનું મંથન કરતા માખણ ને ઘી બધું કેમ નીકળે છે, એવી રીતે મંથન કરતા એ સૂક્ષ્મ થતા જાય ગ્રહો. જેટલી રિસ્પોન્સિબિલિટી લે, એટલે અત્યારે ગુરુના ગ્રહ અને શનિના ગ્રહે રિસ્પોન્સિબિલિટી લીધી છે તો એ લોકો ક્યાંય આગળ નીકળી ગયા છે. એ ક્યાંય આગળ ને આગળ નીકળી ગયા છે અને સૂર્ય તરફ બનવા તરફ એની ગતિ એટલી બધી નજીક થઈ ગઈ છે કે એ સૂર્ય બની જશે ભવિષ્યની અંદર. એની રિસ્પોન્સિબિલિટી પોતાની લીધી છે. એમ જે વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી એટલે પોતાના પગ ઉપર જ ઉભું રહેવું, પોતાના જે હોવાપણા ઉપર જ ઉભું રહેવું, બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ નહીં, એ ટાઈપની જવાબદારી કોણ લેવા તૈયાર છે? પોતાના સ્વ ઉપર, બીજાની દયા ઉપર, બીજાના ભાવ ઉપર, સેલ્ફ પીટી ઉપર, બીજાની સેલ્ફ પીટી ઉપર નહીં, પોતા ઉપર કોણ તૈયાર છે? અને આની અંદર જે લોકો રિસ્પોન્સિબિલિટી લે છે, જવાબદારી લે છે, જે જવાબદારી લેવા માટે તત્પર છે, જે જીવનને જે રૂટીન જે જીવન છે એને જે એક્સેપ્ટ નથી કરતું, રૂટીન જીવન જે હાવ દાંભિક છે, હાવ ફોર્માલિટી વાળું જીવન છે, એવું જે પસંદ નથી કરતું, જે અંદર પોતાની અંદર પ્રેમને પ્રગટાવવા માંગે છે, કોણ છે? એવું કોણ છે? જેને બીજાની ડિપેન્ડન્સી નથી, બીજાની ડિપેન્ડન્સીથી હંમેશને માટે ખતમ થઈ ગઈ છે ડિપેન્ડન્સી, એવી કોણ છે વ્યક્તિ? ડિપેન્ડન્સી વધી એવું આપણે કર્યા રાખીએ છીએ. આપણે જવાબદારી ન લઈ, આપણે જવાબદારી લેવી નથી. જવાબદારી ન લેવી એટલે શું? અત્યારે આપણે જવાબદારી નથી લેતા એટલે
એક વ્યક્તિ બોલે છે 2 શબ્દ અને આપણે ખુશ થઈ જાય છે, અને 2 શબ્દ ખરાબ બોલે છે અને નારાજ થઈ જાય છે. હવે આ ખુશી ને નારાજગી બીજાના શબ્દો દ્વારા, પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા, ઘટના દ્વારા આપણે જાણે રોબોટ હોય એવી રીતે અંદર થાય છે. તો આપણી રિસ્પોન્સિબિલિટી એવી છે કે આ 2 શબ્દ શું કરી શકે, થોડાક પૈસા મને શું કરી શકે, થોડીક કીર્તિ મને હું આપી શકે. મારે કોઈની જરૂર નથી, મારી અંદર જ હું કાફી છું. એવું કોને છે? કોને છે? આ રિસ્પોન્સિબિલિટી છે. અને આ રિસ્પોન્સિબિલિટી માટે તમારે પ્રતિ ક્ષણે જેમ ઓલા સરહદ ઉપરનો ઓલો સૈનિક હોય ને સતત રીતે પાડોશી દેશ હારે સતત રીતે અથડામણો થતી હોય ને સતત રીતે કેમ સજાગ રહેવું પડતું હોય, એવી રીતે નિરંતર સજાગ રહેવું પડે અંદરની બાજુ. કોણ તૈયાર છે? કોણ તૈયાર છે? કોણ તૈયાર છે કે પોતે ભૂલવાળો છે એવો કબૂલ કરવા માટે? કોણ તૈયાર છે કે હું ભૂલવાળો છું, મારી અંદર પ્રેમ નથી, મારી આગળ શાંતિ નથી, મારી આગળ આનંદ નથી, હું ગુલામ છું એવો અહેસાસ કરવા કોણ તૈયાર છે? કોણ તૈયાર? આપણે તો હારા થવું છે. આપણે ગુલામ છીએ એવું લેબલ લાગે તો, આપણે પ્રેમ વગરના છીએ એવું લેબલ લાગે. કોણ તૈયાર છે એમ? એ લેબલ કોણ લગાવે? એટલે માણસ પોતાને છેતરે છે, બીજા લોકોને છેતરે છે. એટલે હું ખોટું કહેતો હોય તો કહેજો. આમાં પોતાનું આપણે અંદર જોવા જઈએ તો આપણે ખુદ માંદા પડી જાય, કારણ કે અંદર કાંઈ છે જ નહીં. હા, એમ આપણે હવે તમારે જો રિસ્પોન્સિબિલિટી લેવી તો આ યંત્રને સુધારવું પડે. એટલે યંત્રને સુધારવું નથી, યંત્રથી ખાલી સેપરેટ થવાનું ને. યંત્રની કામગીરી શું છે? આ યંત્ર આપણી અંદરનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે આપણી અંદરનું તંત્ર છે એ નિરંતર રીતે કંઈ ને કંઈ નેગેટિવ કાંઈ ઘટના ઘટે, તમે આમ જોજો, કાંઈક નાનકડી હરકી ઘટના ઘટે નેગેટિવ, નાનકડી ઘટના ઘટે નેગેટિવ. અને આ નેગેટિવિટી વારે વારે આવે છે અને આપણે કંઈ જોતા નથી. હવે શું કરવું? આપણે આપણી સેફટી જોઈ છે, અને સેફટી જ્યાં ગોતી છે ત્યાં છે નહીં. જ્યાં આપણે સલામતી ગોતી છે ત્યાં છે જ નહીં, કાંઈ સલામતી નથી. ક્યારે શું વસ્તુ તૂટી જાય, કોણ ગુજરી જાય, કોણ દગો દઈ દે, કાંઈ ખબર નથી. કઈ ઘટના ઘટી જાય ને આપણું અસ્તિત્વ મટી જાય, કઈ ખબર નથી. જીવન એવું છે, આપણે આપણી મરજીથી તો જીવી જ નથી. હા, તો પછી હા, એટલે એવું આપણને ખબર પડે ખરા તો આપણે કઈક કામ કરીએ. અંદર કામ કરવા માટે કઈક જોઈને, પ્રેમ તો જોઈને અંદર કામ કરવું છે. આવું મિકેનિકલ રોબોટની જેમ જીવી છે એ શું છે? સવારે તમારી આંખ ઉઘડે અને તમને તમારી અંદરની જાગૃતિ એમ કહેતી હોય કે હવે અત્યારથી શરૂ કરવું પડશે. સવારથી દરેક પરિસ્થિતિની અંદર તમે તમારા જીવનને રિલેક્સ રાખવા માંગો છો, શાંતિપૂર્ણ રીતે રાખવા માંગો, પ્રેમપૂર્ણ, સજાગ રાખવા માંગો છો. તમારી જવાબદારી કેટલી હોય તમે વિચાર કરો. કેટલી જવાબદારી લેવી પડે? આંખ ઉઘડે ને તમારે ચાલુ કરી દેવાનું છે. તમારી છેલ્લી આંખ બંધ થાય છે ત્યારે તમે એના સ્મરણની અંદર હોઈ જાઓ છો, અને તમે જાગો છો ત્યારે એના સ્મરણમાં જાગો છો. કોણ કરશે આ બધું? કોણ કરશે? અને એના સિવાય તો અંદરના તત્વ સિવાય તમને સહાય કરે એવું કોણ છે? તમે જો અંદરના તત્વ સિવાય તમને સહાય કરે એવું કોણ છે જીવનની અંદર? તમે જો તમને સપોર્ટ કરે એવું કોણ છે? આ જે તત્વ, અંદરનું જે તત્વ છે એ નિરંતર રીતે આ મા બાપ તો શું કહેવાય, પણ મા બાપ કરતા અનંત ગણું એનો જે ભાવ છે. તમે આ પ્રકૃતિ જે અંદર જે પ્રગટ છે એ નિરંતર રીતે આપણને મોલ્ડિંગ કરવા માંગે છે. આ પ્રકૃતિ નિરંતર રીતે આપણો ઘાટ ઘડવા માંગે છે, નિરંતર ઘાટ કરવા માંગે. એ ઘાટ ઘડવા જાય છે, પણ આપણે એની ભાષાને સમજતા નથી કે કેવી રીતે ઘાટ ઘડે છે. તમે તમારા જીવનની અંદર ઓબ્ઝર્વેશન કર્યું હોય તો તમને દેખાશે. તમને ન ગમતી કેટલી પરિસ્થિતિઓ નિર્માણ કરે, તમને ખ્યાલ હોય તો. તમે જે ડ્યુટીઓ તમે ન કરી હોય એ ડ્યુટીઓ તમને કરાવે છે. તમે જીવનને જો તમે અવલોકન કર્યું હોય ને, તો જે તમને ગમતું ન હોય, જે ડ્યુટીથી તમે ભાગતા હતા, જે ડ્યુટી તમે કરવા નહોતા માંગતા, એ ડ્યુટી તમને કરાવી છે પ્રકૃતિએ. તમે જો એનું ઓબ્ઝર્વેશન કરો તો એની કૃપા, એનો પ્રેમ તમારા ઉપર એટલો વરસે છે, એ નિરંતર રીતે કંઈ ને કંઈ ઘા કરે તમારી ઉપર. પણ આપણે અંદર સમજતા નથી કે શું કરવું, એ શું કરે છે એની જ ખબર નથી આપણને. એટલે આપણને એના પ્રત્યે અહોભાવ, પ્રકૃતિ પ્રત્યે, આપણા અંદરના ચેતન તત્વ પ્રત્યે અહોભાવ નથી થતો, એટલા માટે કે આપણે એને જોતા નથી. સતત રીતે આપણને એ પોતા તરફ, પ્રેમ તરફ, શાંતિ તરફ, આનંદ તરફ ખેંચે, એના માટેના પ્રસંગો બનાવે છે.
આપણે સમજતા નથી. એટલે જેને પ્રેમ કરવા લાયક વ્યક્તિ છે એને તો આપણે પ્રેમ કરતા નથી. અને જેમાં કાંઈ નથી, હાવ કરતા હાવ અંદરથી હાવ ભયભીત માણસ છે, હાવ અંદરથી તમે આમ જો કેવો બીકણ માણસ છે. હવે એ બીકણ માણસની હારે આપણો પનારો છે, એની હારે આપણે જીવવું છે. એનાથી બહાર જે આ બીકણ માનવ છે એનાથી બહાર નીકળવું નથી. શું હાલત છે આપણી એમ. અને આ જીવન એવું છે કે તમને તમારી સામે મૃત્યુ આવી જાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે જે જીવન જીવા છો એ જીવન જ એવું છે, કાફી છે. તમે જે જીવન જીવી ગયા છો એ જ કાફી છે, એ જે એને સંતોષ આપેલો છે. હવે હું મારી અંદર, એટલે આપણે આપણી અંદર જોઈ છીએ કે મારા જીવનની અંદર એવું કર્તવ્ય તો નથી કર્યું ને કે જે બીજાને હેરાનગતિમાં કર્યું હોય. એટલે આપણે આપણી અંદરનો હિસાબ કિતાબ જોઈ છીએ કે મેં કોઈને, અને જો આપણી અંદર ઓબ્ઝર્વેશન કરીને રિયલ ઓબ્ઝર્વેશન હોય ને આપણને એમ થાય કે આપણા જીવનની અંદર ખરેખર જે કર્મ કરવાનું હતું એ મેં કર્યું છે અને અંદરનો સંતોષ હોય તો મરણ આપણને શું કરવાનું છે, મૃત્યુ શું કરવાનું છે. મેં મારી અંદર જે સાફ કરવાનું છે સાફ કરી જ લીધું છે. મેં અંદર જે કરવાનું છે, મારી અંદરની જે ખરાબીઓ છે એને દૂર કરવા માટે મેં બધું જ કરી લીધું છે. અને મને અંદરથી એટલો સંતોષ છે કે અંદર બધી વસ્તુ પવિત્ર છે, અંદરની બધી વસ્તુ પવિત્ર છે. મને કઈ ડર નથી. આજ મૃત્યુ આવે, એક ક્ષણ પછી મૃત્યુ આવે, મને કઈ વાંધો નથી. પણ એ તત્વમાં જીવેલા છીએ આપણે. એટલે સત્સંગે થોડી વાર નીકળતું નતું, તમે આવ્યા પછી કઈ આમ અંદરથી કઈ નીકળે નહીં કે હું બોલવાનું શું છે એમ. આ જે આપણા મા બાપો છે ને આ કુદરત મા બાપ છે ને એમાં ઘણો ફેર છે. આપણે મા બાપ તરીકે જે ડ્યુટી બજાવી છે ને એમાં છોકરાઓને બગાડવા સિવાય આપણે કંઈ કરી ના શકીએ. આપણે મા બાપ તરીકે જ્યારે આપણી અંદર કોઈ દ્રષ્ટિકોણ નથી, આપણે કંઈ ના કરી શકીએ. એટલે આપણે એવા બિચારા બાળકને તૈયાર કરી કે નિરંતર રીતે પ્રશ્નમાં હોય. એ બાળકને આપણે ખોટા ભાવ આપતા હોય, ખોટા એને પ્રોત્સાહન આપતા હોય, એને ન ગમતી કોઈ વસ્તુ આપણે કરતા ન હોય. માનો કે તમે એક બાળક છે, તમારું એક બાળક છે. હવે બાળકને જે બધી વસ્તુ ગમે છે એ તમે આપો છો. નથી ગમતી એવી કોઈ વસ્તુ નથી આપતા, અને નથી ગમે એવું કોઈ વાતાવરણ નથી આપતા, નથી ગમે એવી જગ્યાએ નથી લઈ જતા, નથી ગમે એવા સગા સંબંધી કે મને સગા સંબંધીમાં નથી જવું, છોકરો કે મારે ટીવી જવું છે. તો આપણે બધું એને ન ગમે તો એનું એક્સટર્નલ કન્સિડરેશન ક્યારે થશે? એ બાળકનો આપણે જે રીતે ઉછેર કરી છે એ બાળકને નર્કમાં નાખી છે. એને એના હૃદયનો વિકાસ ન થાય ને એના માટેના બધા પ્રયત્નો કરી નાખે. એને પ્રોબ્લેમ થવો જોઈએ, એને ન ગમે એવું કરવું જોઈએ. એના દ્વારા એના ભાવનો વિકાસ થાય. એને માનો કે કંઈક કામ કરવું છે, ક્યાંક જવું છે, સગા સંબંધી આગળ જવું છે કે ક્યાંક કોઈ જગ્યાએ જવું છે, તો કે મારે નથી આવવું. શું કામ નથી આવવું? ભાઈ ટીવી જોવું છે કે બીજું કરવું, તેનો અર્થ સેલ્ફ લવ, પોતાની જાતને પ્રેમ કરે છે, બીજા કોઈને પ્રેમ નથી કરતો અને બીજા માટે નાની હિલચાલ કરવા માંગતો નથી. આવો છોકરો તમે ઉત્પન્ન કરો છો, આવો તમે એજ્યુકેશન આપો છો કે એના સ્વાર્થના કેન્દ્રને જ તમે પોષો, એવું તમે એજ્યુકેશન આપો. બાળકને કોઈ તકલીફ ન થાય. મને તકલીફ થઈ હતી એવી ન થાય. તમને તકલીફ થઈ હતી તો તમારો વિકાસ થયો, એને તમે તકલીફ નહીં થવા દો તો એને અનંત પ્રશ્નો થવાના. એટલે આમાં શું થાય, મા બાપ આંધળા છે તો બિચારા એ જે એજ્યુકેશન આપે છે એ એજ્યુકેશન દ્વારા બાળકને જે નિર્માણ કરે છે એ ભવિષ્યનો બાળક તો ભયંકર માણસ થવાના છે. સ્વાર્થ સિવાય કંઈ હોવાનું નથી. એટલે આ બેહોશીમાં તો આપણે શું કરી નાખીએ છીએ આપણને ખબર નથી.
પ્રકૃતિ એટલે હવે આ થઈ આ મા બાપની વાત થઈ કે જે મા બાપો એના છોકરાને બધી વસ્તુ આપે, પોતે આગળ હોય કે ન હોય. ઓલી પ્રકૃતિ એવી છે કે તમને શું નથી ગમતું એટલે એ પરિસ્થિતિ આપે, અને એટલે એમાંથી તમે ભાગવા પ્રયત્ન કરતા હો તો એ જ પરિસ્થિતિ આપ્યા રાખે, એ જ પરિસ્થિતિ આપ્યા રાખે. એટલે એ પરિસ્થિતિ દ્વારા પછી ધીરે 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 આપણે એમાં ડેવલપ કરવું પડે ને. એ જ પરિસ્થિતિ આવે તો આપણને એમ થાય કે આ પરિસ્થિતિ વારે વારે કેમ આવે છે, તો એનો તમે ઉકેલ કરશો ને. તો આ મા બાપ છે, આ પ્રકૃતિ જે મા બાપ છે, કુદરત જે મા બાપ છે, એ આપણા જીવનની અંદર અણગમતી બધી ઘટનાઓ પેદા કરાવી, આપણને દુઃખો આપે, આઘાતો આપી, અને એમ કે તું મારી પાસે આવી જા, તું જે જગ્યાએ જઈ રહ્યો છો ને કોઈ જગ્યા તને આનંદ શાંતિ આપી શકે એમ છે જ નહીં, બહાર ક્યાંય છે જ નહીં. ઓલી કોણ રાબિયાને કીધું ને, રાબિયાની સોય ખોવાઈ જાય છે એટલે ગોતતી હોય છે, ત્યારે એમ પછી થોડી વાર પછી લોકો કહે છે ક્યાં ખોવાણી હતી, એટલે ખોવાણી હતી તો અંદર, પણ અંદર અંધારું છે અને એટલે બહાર ગોતી છે કે જ્યાં ખોવાણી હોય ત્યાંથી મળે. તો કે મારે તમને એમ કહેવાનું છે, આ ખોવાણું બહારથી નથી, કોઈ પતિમાં નથી, કોઈ પત્નીમાં નથી, કોઈ મા બાપમાં નથી, કોઈ પૈસામાં નથી, કોઈ પ્રતિષ્ઠામાં નથી, કોઈ હોદ્દામાં નથી, આ કોઈ જગ્યાએ નથી. તમે જે જગ્યાએ ગોતો છો એ જગ્યાએ કાંઈ છે જ નહીં, મરેલી વસ્તુ છે. જે જીવંત વસ્તુ છે એ અંદર છે. તો એ કે જ્યાં ખોવાઈ ગયું છે ત્યાંથી તમે ગોતો.